બધા જ લોકોનો પગાર વધવાનો છે। જે લોકોનો પગાર અત્યારે 18,000 છે ને, એ બધા જ લોકોનો પગાર 69,000 રૂપિયા થઈ જવાનો છે। હું વાત કરી રહ્યો છું કેન્દ્રીય સરકારી કર્મચારીઓની। હમણાં આગળના સમયની અંદર જ 8મો જે પગાર પંચ છે એની જોગવાઈઓ પણ આવી જશે અને આગળના સમયમાં એને લાગુ પણ કરી દેવામાં આવશે। પરંતુ મહત્વની વાત તો એ છે કોનો કેટલો પગાર વધશે અને આની સાથે સાથે કેટલો ફાયદો થવાનો છે એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો। હું તમને એક વાત કહું। એક વાર આપનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા। હવે ઘણા બધા લોકોને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે 8મા પગાર પંચની જાહેરાત તો કરી નાખવામાં આવી છે, પરંતુ હવે શું નવી અપડેટ છે? તો નવી અપડેટ એ છે કે હમણાં 6 અને 7 જુલાઈના રોજ ઓડિશાના ભુવનેશ્વરીમાં જ ખાસ કરીને એક મોટી મીટિંગ યોજાઈ હતી। આ બેઠકમાં કમિશનના સભ્યો સીધા જ અલગ અલગ કર્મચારી યુનિયનો, પેન્શનરો અને હિતધારકોને મળી રહ્યા છે। તેનો હેતુ કર્મચારીઓ પાસેથી તેમના પગાર, ભથ્થા, પેન્શન, સર્વિસ કન્ડિશન અંગેના મંતવ્યો ભેગા કરેલા છે। આ મીટિંગ પૂરી થાય ને આ બાદ તરત જ બીજી મીટિંગ કોલકાતામાં રાખેલી છે। સૌથી મહત્વનો પ્રશ્ન કે આ રિપોર્ટ ક્યારે તૈયાર થશે? લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે મિડ 2027 એટલે કે 2027ના છઠ્ઠા મહિનાની આસપાસ ક્યાંક ને ક્યાંક આ રિપોર્ટ તૈયાર થઈ શકે છે। પરંતુ આનાથી પણ વિશેષ પ્રશ્ન, નવું જે પગારનું માળખું છે એ ક્યારથી લાગુ થશે? સરકાર દ્વારા જાન્યુઆરી 2025માં જ 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી હતી। જો ઇતિહાસની વાત કરવામાં આવે તો દર 10 વર્ષની અંતરે ક્યાંક ને ક્યાંક પગાર પંચની જે ભલામણો હોય ને એને લાગુ કરવામાં આવતી હોય છે। જો જૂની વાત કરવામાં આવે તો 7મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવી હતી અને એ જ ટ્રેન્ડ જોતા 1 જાન્યુઆરી 2026થી પગાર પંચની જે ભલામણો છે એ લાગુ થઈ શકે છે। હવે જે પગાર વધવાનો છે ને એમાં એક ફેક્ટર લાગુ પડે છે, એ છે ફિટનેસ ફેક્ટર। હવે ફિટનેસ ફેક્ટર ઉપર જ બધી જ વસ્તુ હોય છે। હવે ફિટનેસ ફેક્ટર એ એક પ્રકારનો ગુણાંક છે જેના દ્વારા તમને જે નવો બેઝિક પગાર મળવાનો છે ને એની ગણતરી થાય છે। એટલે કે નવો બેઝિક પગાર બરાબર અત્યારનો બેઝિક પે ગુણ્યા ફિટનેસ ફેક્ટર। જો ઇતિહાસની વાત કરવામાં આવે તો છઠ્ઠા પગાર પંચમાં ખાસ કરીને 1.86 ફિટનેસ ફેક્ટર રાખવામાં આવ્યું હતું, જ્યારે 7મા પગાર પંચમાં 2.57 ફિટનેસ ફેક્ટર રાખવામાં આવ્યું હતું, જેના કારણે કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર 7,000થી વધીને સીધો 18,000 થઈ ગયો હતો। કમિશનની રચનાને 8 મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ સરકારે હજુ સુધી 8મા પગાર પંચ માટે કોઈ સત્તાવાર ફિટનેસ ફેક્ટર આંકડો જાહેર કર્યો નથી। કર્મચારી સંગઠનોએ બધાએ ભેગા મળીને ખાસ કરીને સરકારને નિવેદન કરેલું છે કે જે ફિટનેસ ફેક્ટર આગળના સમયમાં હોવો જોઈએ ને એ 3.833 હોવું જોઈએ। એટલે જો આવું થાય છે તો અત્યારનો ન્યૂનતમ બેઝિક પગાર જો તમારો 18,000 હોય તો નવો બેઝિક પગાર 18,000 ગુણ્યા 3.833 એટલે કે લગભગ આશરે 69,000 રૂપિયા થશે। એટલે કે લગભગ 283% વધારો। હવે નવો પગાર કેટલો હશે તો તમને સમજી ગયા હશો, પરંતુ મહત્વની વાત તો એ છે કે હવે વાત કરી લઈએ મોંઘવારી ભથ્થાની। હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 60% ડીએ મળી રહ્યું છે, જે જાન્યુઆરી 2026થી 2% વધારીને કરવામાં આવ્યું છે। હવે પછીની સુધારણા 1 જુલાઈ 2026થી થવાની છે, જેમાં 3% અથવા તો 4%નો વધારો થઈ શકે છે। જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ડીએ અને બેઝિક પગારમાં મર્જ કરવાનો કોઈ પ્લાન નથી। જોકે નવો નિયમ એમ રહેશે કે જ્યારે 8મો પગાર પંચ લાગુ થશે ત્યારે અત્યારનું આ મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે 0% થઈ જશે અને ગણતરી નવા વધેલા બેઝિક પગાર ઉપર શરૂ થશે। આ સિવાય સરકારે લઘુત્તમ વેતન નક્કી કરવા માટે આઈક્રોએડ ફોર્મ્યુલા નક્કી કરી છે, જે કર્મચારીઓના ખોરાક, કપડાં, રહેઠાણ જેવા મૂળભૂત જીવન નિર્વાહના ખર્ચને માપીને પગાર નક્કી કરશે। તે આગળના સમયમાં બહુ જ મોટો ફાયદો જેટલા પણ કેન્દ્રીય સરકારી કર્મચારી છે એમને થવા જઈ રહ્યો છે। ત્યારે આગળના સમયમાં તમારું આ બાબતે શું કહેવું છે? તમારું એ બાબતે શું કહેવું છે કે પ્રાઇવેટ જે નોકરી કરે છે એમનો પગાર કેટલો વધવો જોઈએ? જો સરકારી અને પ્રાઇવેટની જો કમ્પેરિઝન કરીએ તો જે પગાર છે એમાં તમને કેટલો ફરક લાગે છે? અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો। વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો।